હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે કોરોના કાળમાં હકારાત્મક પરિવર્તન. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. વૈશ્વિક મહામારી નોવેલ કોરોના કોવિડ-19 વિષાણુ સંક્રમણના અજગરી ભરણામાં આજે જ્યારે આખું વિશ્વ જકડાઈ ગયું છે, ત્યારે આ મહામારીએ આપણને પહોંચાડેલા નુકસાનની તો ક્યારેય ભરપાઈ થઈ શકે તેમ નથી. કોરોનાની સામે જાણે વિજ્ઞાન અને માનવ સાવ પામર બની ગયા. કોરોનાએ કોઈનું ભલું કર્યું નથી એ વાત સાવ સાચી, પરંતુ કોરોનાએ લોકોની વિચારસરણી તથા વર્તન વ્યવહારની રીત જ બદલી નાખી. કોરોનાને નિશ્ચિંતપણે આપણને ખૂબ જ નકારાત્મક અસર થઈ છે, પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે કોરોનાની ઘણી સારી હકારાત્મક અસર પણ વિચારવા જેવી છે. જેમ કે કોરોના દરમિયાન લોકડાઉન વખતે લોકોએ અપનાવેલી લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલી જો હવે અપનાવશે તો આવતા વર્ષોમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા કરતાં વધુ લોકોના જીવ પણ બચશે. શરત એટલી જ છે કે કોરોનાને કારણે તમે અપનાવેલી જીવનશૈલી કાયમ રીતે ચાલુ રાખો. કોરોના દરમિયાન અપનાવેલી ખોરાકની રીતભાત, આરોગ્ય પ્રત્યે બનેલી ગંભીરતા, ખર્ચ માટે કરેલી કરકસર, સામાજિક, રાજકીય કે ધાર્મિક ક્ષેત્રે રાખેલો કંટ્રોલ કે કરેલું પરિવર્તન, પર્યાવરણ અને સ્વચ્છતા પ્રત્યેની સભાનતા વગેરે બાબતોને લઈને બદલેલી જીવનશૈલી જો પકડી રાખવામાં આવશે તો આવતા વર્ષોમાં ભારતમાં જ નહીં પણ દુનિયામાં મૃત્યુદર નીચો જશે અને જીવનશૈલી સરળ બનશે. વિનાશને વિકાસમાં અને આફતને અવસરમાં ફેરવવાની તાકાત માનવી પાસે છે. કોરોના રૂપી આવેલી આફતે અને વેરેલા વિનાશે આપણને ઘણું શીખવ્યું છે. તેમાંથી પ્રેરણા લઈને જે શીખ્યા છીએ તેને કાયમી બનાવીશું તો ભવિષ્યમાં કોઈ નવી આફત આવે તો તેનો સામનો સરળતાથી કરી શકીશું. જે લોકો ભૂતકાળમાંથી શીખતા નથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ નથી હોતું. માર્ચ મહિનાથી ભારતમાં કોરોનાની અસર દેખાઈ ત્યારથી આપણે આપણી જીવનશૈલી અને વિચારસરણી બદલી. તેના કેટલાક હકારાત્મક પરિણામો પણ જોવા મળ્યા છે. સૌપ્રથમ તો હવા, પાણી અને જમીનના પ્રદૂષણમાં ઘટાડો થયો, જેના કારણે અનેક લોકોની જિંદગી બચી પણ છે. કોરોના કાળમાં લોકો ઘરમાં વધુ સમય વિતાવવા લાગ્યા, એમાં પણ લોકડાઉન દરમિયાન તો સંપૂર્ણ ઘરમાં જ રહ્યા. ત્યારે એક જ છત નીચે કુટુંબ તરીકે રહેતા લોકો વધુ નજીક આવ્યા. કુટુંબના સભ્યો એકબીજાની સબળાઈ અને નબળાઈથી પરિચિત થયા. બાળકોને મા બાપ સાથે રહેવાનો વધુ સમય મળ્યો. એટલું જ નહીં, પતિ પત્ની અને બાળકો એકબીજા સાથે રમતો રમવા લાગ્યા, ઘરકામ કરવા લાગ્યા, સાથે મળીને આનંદ લેવા લાગ્યા. આજના ભાગેડુ અને બિઝી જીવનમાં આ વાત નાની નથી. આ મોટી વાતનો હાર્દ સમજીને ભવિષ્યમાં પણ સભ્યોએ શક્ય એટલું સાથે રહી આનંદ મેળવવાનું શીખવું જોઈએ. ઘણા લોકોએ આ સમય દરમિયાન પોતાના શોખ અને રસને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો, તો ઘણાને નવી બાબતોમાં રસ પડવા લાગ્યો, જેમ કે રસોઈ, ગાર્ડનિંગ, પેઇન્ટિંગ, લેખન, ડ્રોઈંગ વગેરે. અન્ય દિવસોમાં પોતાનો શોખ કે રસ પૂરા ન કરી શકનારાઓએ આ સમયગાળાનો લાભ ઉઠાવ્યો. સૌથી મોટું હકારાત્મક પરિવર્તન જો આવ્યું હોય તો તે છે આરોગ્ય પ્રત્યે જાગૃતિ. બાળકથી લઈને વૃદ્ધ લોકો પોતાના અને અન્યના આરોગ્ય માટે જાગૃત બન્યા. વારંવાર હાથ ધોવા, મોઢા પર માસ્ક લગાવવું, ચોક્કસ પ્રકારનો ખોરાક ખાવો અથવા તો ન ખાવો વગેરે. ફાસ્ટ ફૂડથી ટેવાયેલા યુવાનો પણ ઘરમાં કઠોળ ખાતા શીખી ગયા. સામાજિક કુરિવાજો પણ ઓછા થયા. સામાજિક કે ધાર્મિક પ્રસંગો પાછળ ખર્ચાતા કે વેડફાતા પૈસા બચવા લાગ્યા. પરદેશી રીતભાત મુજબ હાથ મિલાવવા કે હગ કરતા હતા, તેના બદલે ભારતીય પરંપરા મુજબ હાથ જોડીને નમસ્તે કરતા થઈ ગયા. લોકો ટેકનોલોજીથી નજીક આવ્યા, સમજ્યા અને નવું નવું જાણતા થયા અને ઉપયોગ કરતા થયા. જેમ કે વેબિનાર, ઓનલાઈન મીટિંગ, ઓનલાઈન શિક્ષણ, ઓનલાઈન મેડિકલ સર્વિસ, ઓનલાઈન શોપિંગ અને ઓનલાઈન ફૂડ. આર્થિક વ્યવહારમાં માત્ર રોકડમાં જ વિશ્વાસ ધરાવતા લોકો પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા થઈ ગયા. આમ કોરોના કાળમાં અપનાવવી પડેલી જીવનશૈલીની ઘણી હકારાત્મક અસરો પણ લાભકારક છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. વિષય હતો કોરોના કાળમાં હકારાત્મક પરિવર્તન. પ્રસ્તુતિ નેહલ ઠક્કર. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.